નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। 3જી મે ગુજરાતના 85,000થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી। આ પરીક્ષા ભારતના 552 શહેરો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ લેવામાં આવી હતી। સુરતમાં પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ સર્જાયો છે। 3જી મે ગુજરાતના 85,000થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી। આ પરીક્ષા ભારતના 552 શહેરો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ લેવામાં આવી હતી। ગુજરાતમાં આ પરીક્ષા 31 શહેરોમાં લેવાઈ હતી, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ગોધરા અને અમરેલી જેવા મુખ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે। લગભગ 30 બિલ્ડિંગમાં વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં એકલા અમદાવાદ અને ગાંધીનગરમાંથી જ લગભગ 12,000 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। બાયોલોજીનું પેપર સરળ લાગ્યું હતું, જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સહેજ મુશ્કેલ પેપર હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। તો સુરતમાં પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો। પોતાની દીકરીને કંઠી કઢાવતા પિતા ગુસ્સે થઈ ગયા હતા। તેમણે કહ્યું કે તમે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો, તો હિન્દુની દીકરી એક્ઝામ આપવા જાય અને કંઠી કાઢી નાખે। તમે હિજાબ ઉતરાવી ન શકો, કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો, પરંતુ હિન્દુની દીકરા દીકરી પરીક્ષા આપે તો કંઠી શું કામ કાઢી નાખે? એમાં કોઈ ઇસ્યુ હોય તો કહો મને। હું થોડો લાહોર, કરાંચી કે રાવલપિંડીમાં ઊભો છું। હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું। તો બાદમાં આક્રોશિત વાલીએ ભારે હોબાળો કરી અને પોતાની દીકરીને કંઠી પહેરાવવા માટે વર્ગખંડમાંથી બહાર બોલાવી હતી। જોકે પરીક્ષામાં મોડું થતું હોવાથી દીકરીએ કંઠી પહેરવાનો ઇનકાર કર્યો હતો। આ દરમિયાન પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંગી પડી હતી અને રડી પડી હતી। આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પણ પિતાને તમે દીકરીની પરીક્ષા બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। તો આક્રોશિત વાલી પરેશ કાછડિયાએ કહ્યું હતું કે ઘટના એવી બનેલી કે અહીંયા આ ગૌતમ સ્કૂલ છે અમરોલીમાં, હું અહીંયા એક્ઝામ અપાવવા આવ્યો હતો। છોકરી પાસે બીજું તો કંઈ ઇસ્યુ ન હતો, પરંતુ છોકરી મારી આવીને કહ્યું કે પપ્પા આ કંઠી કઢાવી નાખી। તો મેં કીધું કંઠી શા માટે કાઢી? કંઠીથી શું ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ જાય? અને કંઠીનો એવો કોઈ નિયમ નથી।